તો આ તરફ સુરતમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। ગોધરા વિસ્તારમાં આ ઘટના બની છે। નોંધનીય છે કે રાત્રે સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી અને હત્યા કરવામાં આવી છે। રૂમમાં બે દીકરીની નજર સામે જ પત્નીની હત્યા કરવામાં આવી હતી। દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બૂમાબૂમ કરી હતી। ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી, જોકે મહિલાને મૃત જાહેર કરાઈ છે। બનાવને પગલે ગોડાદરા પોલીસે હત્યા કરનાર પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। ઘટના બની છે એમના ઘરમાં અંદર એ લોકો જ્યારે સૂતા હતા ત્યારે એમની એમના બે દીકરીઓ છે, બંનેની સાથે એ લોકો સૂતા હતા અને કોઈ પણ આ જે નોકરી બાબતની તકરાર થતા એમના ઘરમાં એમ ચપ્પુ જે હતું એ ચપ્પુ ઘરમાં જે યુઝ કરતા હોય એ પ્રકારનું ચપ્પુ એમની પાસે પડ્યું હતું। એ ચપ્પુ લઈને એમણે એમના પત્ની પર એક ઘાતક વાર કર્યો હતો। એના ગળાના ભાગમાં એમને ઊંડો ઘા માર્યો હતો, એને કારણે એમનું મૃત્યુ થયું હતું। પોસ્ટમોર્ટમ પછી જ અમને ખ્યાલ આવશે કે આમાં ખરેખર કેટલા ઘા માર્યા અને બીજા કોઈ મેડિકલ એવિડન્સ મળશે તો એ પણ અમને